श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી અને સર્વોત્તમજી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. તે નામમાં ગઈકાલે કૃપા દ્રગ વૃષ્ટિ સમહષ્ટ દાસ દાસી પ્રિય એ નામ ઉપર ટીકાનું વર્ણન જે અધૂરું હતું તેમાં ગઈકાલે જે છેલ્લે ઉપમા કોટી ઇન્દુ એટલે કે ચંદ્રની ઉપમા આપી હતી. હવે આગળ તથા એક શ્રી ગોકુલનાથજી કહે છે કે શા માટે નંદાલય તરફ ગોપીઓ ચાલવા લાગી, એટલે કે હજી સુધી ગોપીઓને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના પ્રાગટ્યની કોઈ વધાઈ આપવા નથી ગયું, પણ જે અધિકારી છે ગોપીજનો એમના હૃદયમાં જ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈ ગયા અને એમની પ્રેરણાથી જ એ 16 શૃંગાર સજી અને જે કઈ રીતે કયું શુભ વસ્તુ સામગ્રી લઈ અને ચાલી અને કઈ તરફ ચાલી, આ જે ખેંચાણ છે, જે એક વખત દોડ લીધું હતું મેં કે હજારો ગામના છેટે હૃદયના ભાવ દોડે છે, ખરી એ પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે, વિના સંધાણ એ સાંધે, એવો આ અનુભવ ગોપીજનોને થઈ રહ્યો છે. અને જે ઉપમા આપી રહ્યા છે કે શા માટે ગોપીજનો નંદાલય તરફ જ જઈ રહી છે, કોઈએ કંઈ કહ્યું પણ નથી, વધાઈ પણ નથી આપી. કેમ કે વધાઈ કેવી રીતે આપી શકે? નંદ બાવા એમના ઘરના જે ઉપનંદ વગેરે 9 ભાઈઓ છે એમને વધાઈ આપી શકે. એ સિવાય આજુબાજુ જે એમના ઓળખીતા છે, જે એમના નજીકના સેવકો છે એમને વધાઈ આપી શકે, પણ કરોડોની સૃષ્ટિ ગોપીજનો એમને વધાઈ આપી શકે એવું કેવી રીતે સંભવ થાય? પણ આ તો જેમના માટે પ્રગટ્યા છે એ ગોપીજનોના હૃદયમાં સ્વયં પ્રગટ થયા અને પછી આપે જ દ્રષ્ટિ આપી. તો નંદાલય તરફ દ્રષ્ટિ કરતા આપને ઠાકોરજીના પ્રગટ થયાનો અણસાર કેવી રીતે પ્રાપ્ત થયો? તો ગઈકાલે હતું 100 ચંદ્ર, 1 કરોડ ચંદ્ર પ્રગટ થાય એક જ જગ્યાએ તો પ્રકાશ થાય એવો અનુભવ. આજે હવે સૂર્ય કોટી સમપ્રભ એમ કહી અને શ્રી ગોકુલનાથજી વર્ણન કરે છે કે જહાં कोटि कोटि सूर्य को प्रकाश एकत्र प्रगट भयो है, ऐसो जो नंदालय ताको ज्ञान सबन को होय ताको आश्चर्य कहाँ है. तथा एक मेघ की घटा उठे है बरसे है ताको ज्ञान दिशा सहित सबन ही को होत है. એટલે કે જો એક સૂર્ય જ્યારે ઉદય થાય છે તો પણ બધાને ખબર પડી જાય છે, તો આ તો કોટી સૂર્ય એટલે કે 1 કરોડ સૂર્ય જેવો પ્રકાશ છે આપનામાંથી. કેમ કે આપે જ બધું સર્જન કર્યું છે, સૂર્ય ચંદ્ર સમગ્ર બ્રહ્માંડો. એટલે આવી ઉપમા આપી. પછી કહ્યું કે જ્યારે અનાવૃષ્ટિ હોય અને પછી અચાનક જ કાળા ડિબાંગ વાદળ ચડી આવે, ગર્જના કરે અને ખૂબ વરસે, તો એ પણ કોઈનાથી છૂપું ના રહી શકે કે હા આ જગ્યાએ જ વરસાદ અત્યારે થઈ રહ્યો છે. દૂરથી જ દેખાવા લાગે, કાળી ઘટા ઉઠે बरसे ताको ज्ञान दिशा सहित सबन की होत है. तो यहाँ तो नवगन नवतन गन मेघ श्याम घटा उमगी है. હવે આપણે ઠાકોરજીનું સ્વરૂપ શ્યામ છે ને, એટલે શ્યામ ઘટાનો ઉપમા આપી અને આવું કહ્યું કે અને આ જે વરસ છે એ કેવું હશે? તો કહે છે કે બરસવે કો તાકો જ્ઞાન सबन को होई यामे तह कहाँ आश्चर्य है ताते सब ब्रजते श्री नंदालय को आवत भय. तथा समस्त भक्त के हृदय में परमात्मा रूपी श्री पूर्ण पुरुषोत्तम आविर्भाव भय है. ताते समस्त भक्त श्री नंदालय में
अपने प्राणपति को प्रगटे जानी के उत्साह पूर्वक श्री प्रभु जी के दर्शनार्थ आवत भये है। सो कौन भांति सो शोभा देत आए है, मानो लाल मुनिन के झुंड पिंजरा चूर चली। सो मानो लाल मुनियान के यूथ एकत्र होई के अपने अपने गृह पिंजरा को तोड़ी के उड़ चली है। હવે આ લાલ મુનિન કે ઝુંડ એ મને નથી એનો અર્થ ખબર। આભરણ સકલ શ્રીઅંગ કે સાજી કે, હવે જે આભરણ છે ને ગોપીજનોના કેટલા સુંદર અલૌકિક છે એનું વર્ણન ગોકુલનાથજી દર્શન કરીને કરી રહ્યા છે। આભરણ સકલ શ્રીઅંગ કે સાજી કે, કુમકુમ માલા ધારણ કરી કે, મંગલવાર હાથન પર ધરી કે, અતિ આનંદિત प्रफुल्लित मुख तंबोल रंग रंजित अंजनादिक धारण करी के, अंजन એટલે જે મેં સાંજે તે, મુખ તંબોલ રંજિત એ મને નથી ખબર કે મુખ તંબોલ, તંબોલ એટલે કદાચ પાન બીડું હોય અને જો મુખ લાલ હોય તો માનો મારી સમજ, પણ મને તંબોલ રંગ રંજિત અંજનાદિક ધારણ એટલે કે મેષમાં કાજલ ધારણ કર્યું છે, નેત્રોમાં મેષ એટલે કાજલ, મંગલ ગીત ગાવત આવી અને પ્રભુના મંગલ ગીત ગાતા ગાતા આવી છે। કેમ કે આ બધી ગોપીજીઓ છે એમને ઠાકોરજીના સ્વરૂપનો અનુભવ છે, એટલે તા સમય કી શોભા અતિ અનિવર્ચનીય હૈ। રોરી સો રંજીત, રોરી એટલે હળદર, અને મને લાગે છે કે દહીં મિશ્રિત થાય તે કાં તો રોરી એટલે હળદર, બેમાંથી એક, દહીં મિશ્રિત સાથે હળદર કાં તો ખાલી હળદર। રોરી સો રંજીત बाल सेंदूर सो रंजित माग भरे है, ऐसे साज श्रृंगार साज को सकल ब्रज भक्त आए है। ता समय व्रज कैसो शोभायमान भयो है, अरु काल कैसो शोभायमान भयो है। હવે બધું ફરી ગયું, પ્રભુ પ્રત્યે એની સાથે ત્યાં જે સમય છે એ પણ આખો ફરી ગયો અને કાલ પણ ફરી ગયો, એટલે કે શોભાયમાન થઈ ગયો। તો એનું વર્ણન કરી રહ્યા છે ગોકુલનાથજી। પછી કહે છે શ્રી નંદરાયજી મંગલ રૂપ ભય હે, એટલે અત્યાર સુધી નંદરાયજી જે હતા એ હતા અને હવે જ્યારે ઠાકોરજી પ્રગટ થયા આપના નંદાલયમાં એટલે નંદરાયજી પણ મંગલ થઈ ગયા। શ્રી નંદરાયજી મંગલ રૂપ ભય હે, યશોદાજી મંગલ રૂપ ભય હે, संग जाज मृदंग बजावत सब नंद भवन गए, ऐसे मंगल रूप नवनंद उपनंदादिक अरु सब सखान। એટલે નવનંદ એટલે નંદ બાવાના 9 ભાઈઓ અને સૌથી મોટા ભાઈ ઉપનંદ અને એ સાથે આપના જે સખાઓ છે નંદ બાવાના તે સહિત વૃષભાનુ, એટલે કે નંદ બાવાના સખાઓમાં વૃષભાનુ મુખ્ય છે, અન્ય સખાઓ અને રાધાજીના પિતાજી વૃષભાનુજી એ પણ આવ્યા, સહિત વૃષભાનાદિક આયે હે, દધી કાદો કરત થકે, ત્યાં તો દહીંનો જ મહિમા છે એટલે દહીં ઉછાળે છે, એકબીજા ઉપર નાખે છે। આ એમના બ્રજવાસીઓના આનંદની પરાકાષ્ઠાનો સમય છે, એટલે દહીં કાદો થયો, એટલે કે એટલું બધું દહીં થયું કે જાણે કાદવ થઈ ગયો, દહીંનો કાદવ, અને એમાં થાક્યા। વ્રજભૂમિ સકલ મંગલ રૂપ ભઈ હે, પ્રભુ પ્રગટ થયા એ પહેલાં મંગલ નહોતી, પણ પ્રભુ પ્રગટ થયા એટલે વ્રજભૂમિ મંગલ થઈ છે। याते जो मंगल निधि श्री पूर्ण पुरुषोत्तम भक्त के हितार्थ प्रकट भय, श्री गोवर्धन द्रुमलता पशु पक्षी गण सब मंगल रूप, याते जो मंगल की निधि श्री पूर्ण पुरुषोत्तम भक्तन के हितार्थ प्रकट भय है। काते सुखदेव जी कहे है, जो काल परम शोधन और मंद मंद जो जलधर मेघ सो वर्षा करत है, मंद मंद गर्जना आनंद सो करत है। दुदुम्बिनाद
होत है। पुष्प वर्षा आनंद सो करत है। ता समय सकल गोपीजन गोप ग्वाल सब मिलके प्रेमानंद सो बीने परम मंगल રૂપ શ્રી મુખ કો અવલોકન કરત હૈ। ત્યારે આ ધોળની બે ટૂંક લઈ શકાય કે ઘેર ઘેરથી ગોપીઓ આવે હારે મન ગમતા સાજ સજાવે વાલમજીના ગુણ ગાવે રે। અને કોણ બીજા કીધા? ગ્વાલ સબ ગોપ ગ્વાલ નાચે કૂદે ગોવાળો એના હૈયે હરખ ઉછાળો નિરખવાને નંદલાલો રે। એટલે કહ્યું ગોકુલનાથજીએ દર્શન કરતા કે गोप ग्वाल सब मिली के प्रेमानंद सो बीने परम मंगल रूप श्री मुख को अवलोकन करत है। अपनो तन मन धन सर्व पदार्थ वारत है। देह दशा की सुधि सबको भूली गई ऐसी अवस्था सबन की भई। मानो एक सूर्य को उदय पाई के संपूर्ण पृथ्वी के कमल एक ही समय प्रफुल्लित भये है। ऐसे अलौकिक सूर्य को उदय काल पाई के सब व्रज भक्तन के એટલે કે गोपीजन के श्री मुख रूपी कमल प्रफुल्लित भये है। तथा जैसे एक चंद्र को उदय काल पाई के संपूर्ण पृथ्वी संबंधी कुमोदिनी પ્રકાશમાન હોતે હે। એટલે કે જો દિવસો હોય તો ઉપમા કમળની અપાય, કેમ કે દિવસે કમળ ખીલે છે સૂર્યનારાયણને જોઈને। એવી રીતે રાત્રિએ કુમુદિની જે પુષ્પ છે એ રાત્રિએ જ ખીલે છે એ ચંદ્રને જોઈને। એમ અહીંયા ઠાકોરજીનું મુખ જોઈ અને બધા વ્રજ ભક્તોની જે દશા છે દેહભાન પણ ભૂલાય છે, મસ્ત બન્યા છે, એ આ રીતે ઉપમા આપીને આપે કહ્યું। અને तैसे श्री नंदनंदन को मुख रूपी अलौकिक चंद्र को उदय काल पाए के श्री मुख को अवलोकन करी सकल व्रज संबंधी भक्तन के श्री मुख रूपी कमोदिनी प्रकाशमान प्रफुल्लित भई है। और जैसे सूर्य के उदय होत मात्र सकल विश्व को तिमिरंद दूर होते हैं। तिमिरंद એટલે અંધકાર। સૂર્યનારાયણના પ્રગટ થવાથી તરત જ અંધકાર દૂર થઈ જાય છે। वैसे श्री प्रभु जी के हृदय प्रागट्य वैसे श्री प्रभु जी के उदय प्रागट्य होत मात्र सकल व्रज संबंधी भक्तन को अज्ञान रूपी तिमिरांध नाश भयो। આપણે મંગલાચરણમાં કહીએ છીએ ને, चिंता संतान हंतारो यदपादाम्बुजरेणव स्वीयान्नान्तान् निजाचार्यं प्रणमामि मुहुर्मुहुर्। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तं हम सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनं शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। આ પ્રત્યક્ષ જે હતા ગોપીજનો, એમને પ્રત્યક્ષ દર્શન થયા એટલે એમનું જે અજ્ઞાન હતું, અજ્ઞાન રૂપી અંધકાર એ ચાલ્યો ગયો। એમ આપણે જે પાછળથી અનવતાર દશામાં પ્રગટ થયા છીએ વૈષ્ણવ અત્યારે જે છે, જે મહાપ્રભુજીથી શરણે આવ્યા એટલે એમની જે આ અજ્ઞાન રૂપી સ્થિતિ હતી અંધકારની, એમાં આપે મહાપ્રભુજીએ આ અંજન આજ્યું અને આ સર્વ જ્ઞાન અને પુષ્ટિમાર્ગનું જ્ઞાન તો આટલું જ છે કે ઠાકોરજીના સ્વરૂપમાં જે આસક્તિ તાપ ક્લેશ ભૂલાયો હતો તે ફરી પાછો પ્રગટ થાય। આજ આટલું જ જ્ઞાન સ્વીકાર્ય છે પુષ્ટિ માર્ગમાં। બ્રહ્મ થવાનું કે બ્રહ્માસ્મી થવાનું અહીંયા નથી। તો અરુ ભગવદ રૂપી જ્ઞાન પ્રકાશ ભયો
और जैसे चंद्रमा के उदय हो तो मात्र ताप की निवृत्ति। હવે શું અનુભવ થયો? આજે અજ્ઞાન રૂપી અંધકાર ચાલ્યો જાય અને જ્ઞાનરૂપી પ્રકાશ થાય તો એ ઉપમામાં સમજાવે છે ગોકુલનાથજી. એની પણ ઉપમા આપે છે કે જેથી સમજાય કે ખરેખર જ્ઞાન થાય તો શું અનુભવ થાય, પુષ્ટિ માર્ગીય જ્ઞાન થાય તો શું અનુભવ થાય. તો કહે છે ઉપમા આપતા કે જૈસે चंद्रमा के उदय होत मात्र ताप की निवृत्ति होत है. એટલે કે ચંદ્રમા જેવા પ્રગટ થાય નભમાં આકાશમાં એટલે બધું શીતળ કરી લે. એવી રીતે આ ઠાકોરજી પ્રગટ થયા એટલે જે દગ્ધ અંતઃકરણ હૃદય હતું તે હવે શીતળ થઈ ગયું. जैसे चंद्रमा के उदय हो मात्र ताप की निवृत्ति होते है और शुद्ध वर्षा करी शीतलता नव पल्लवता प्राप्त होते हैं. એટલે તે શુદ્ધ વર્ષા કરી શીતલતા નવ પલ્લવતા એટલે આ ચંદ્રમાના કિરણોની શુદ્ધ વર્ષા હશે કદાચ, કાં તો પછી વરસાદની વર્ષા હોય, મને આમાં નથી સમજાવ્યું. પણ ટૂંકમાં શીતળ થવાય છે જેવી રીતે ચંદ્રથી વનસ્પતિઓ અને સૌ કોઈ, એવી રીતે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય એ દૈવીજીઓના હૃદયને શીતળ કરનારું કહ્યું છે. ચંદ્રમા કે ઉદય કાલ અવલોકન કરીત માત્ર सकल भक्तन के त्रिविध ताप तथा अनेक काल को वियोग करी भयो जो विरह ताप ता करी दग्ध भयो जो अंग अंग सो ताकी निवृत्ति अंग अंग में शीतल भई अरु विरहनी जो गोपीजन अरु विरहनी जो गोपीजन. हाँ तो हूँ फरी वार आ लई लઉં છું આટલું કે તા કરી વિરહ चंद्रमा के उदय काल अवलोकन करित मात्र सकल भक्तन के त्रिविध ताप. अच्छा, श्री प्रभु जी के मुख रूपी अलौकिकता चंद्रमा के उदय काल अवलोकन करित मात्र सकल गोपीजन के त्रिविध ताप, सकल भक्तजन के मतलब कि गोपीजनों सखाओ गोप ग्वाल बदा के त्रिविध ताप तथा अनेक काल को वियोग करी भयो जो विरह ताप ता करी दग्ध भयो जो अंग अंग सो ताकी निवृत्ति भई अंग अंग में शीतलता भई और विरहनी जो ब्रज भक्त लेके गोपीजन तिनको चंद्रोदय भयते उपजो जो कामना की ज्वाला करी भई है व्याकुलता सो श्रीमुख अवलोकन करी शांत चित्त भयो है. अरु जैसे अनावृष्टि करी भयो जो भूमि को परिताप ता करी सकल पशु पक्षी मनुष्य वृक्ष लता को व्याकुलता सो मेघश्याम जलधर जल की वर्षा करी पृथ्वी अंतर बाहिर तर होई. तर એટલે બિલકુલ ભીંજાઈ જાય, જળથી તરબર થઈ જાય, ખૂબ જ જળથી તૃપ્ત થઈ જાય. શીતલતા હોઈ નવાંકુરિત પલ્લવિત કુસુમિત ભઈ તાતે सकल जीव जंतु पशु पक्षी गणन को तथा मनुष्यन को शीतलता आनंद की प्राप्ति होत है. ताते भगवत प्रागट्य बिना लीला संबंधी स्थावर जंगम गाय गोप गोपीजन को भयो जो संताप ता करी अत्यंत भयो जो दुख क्लेश आनंद को तिरोभाव सो नव घनश्याम जलधर रूपी श्री पूर्ण पुरुषोत्तम प्रगट होई सकल ताप मिटाई के श्री मुख अवलोकन समय नेत्र की कृपा कटाक्षण की वृष्टि करी सकल व्रज भूमि श्री गिरिराज सहित पशु पक्षी द्रुमलता व्रज गोपीजन के व्रज भक्तन के हृदय कमल नेत्र कमल के ताप मिटाए पर आनंद को प्राप्त किए, भावांकुरित किए, अंतर बाहिर परमानंद रस सो पूर्ण किए,
તાતે દાસ પદ કરી સકલ ગોપ ગ્વાલ પૂ ભાવાત્મક. હવે આમાં એવું કહે છે કે આજે બધાને શ્રી કૃષ્ણ પ્રભુનું મુખ કમલ જોઈ અને જે અનુભવ થયો તેમાં ભાવાંકુરિત કીએ અંતર બાહિર પરમાનંદ રસસો પૂર્ણ કીએ. અને આ પરમાનંદ રસસો પૂર્ણ શબ્દ આવ્યો એટલે મને પરમાનંદ દાસજીએ જ જે નંદ ઉત્સવનું જે ગાયેલું છે હેરી હે એ આપણે ગઈશું છેલ્લે સમય છે તો. અને તાતે દાસ પદ કરી. હવે જે છે ને વ્રજ ગોપીજનો માટે મુખ્ય છે આ પ્રાગટ્ય. એટલે જ આપને પુષ્ટિ માર્ગને પતિભાવથી વિશેષ એનું મહિમા છે, પણ એવું નથી કે બધા પતિભાવથી. એટલે જેવી રીતે આ દાસ પદ કરી, હવે આવે છે જે દાસ પદ કરી સકલ ગોપ ગ્વાલ પૂ ભાવાત્મક. એટલે બધા જ ગોપીજનો છે એવું નથી, પણ હા 99% ગોપીજનો છે, પણ 1%માં પાછા આપના સખાઓ પણ છે. જે કયા સખા? આ નહીં, જે અષ્ટ સખા છે એ તો પાછા સ્ત્રી પૂ બંને ભાવવાળા છે. દિવસે પૂ ભાવ હોય છે, રાત્રે સ્ત્રી ભાવ હોય છે. જેમ કે સુરદાસજી રાત્રે સ્ત્રી ભાવમાં ચંપકલતા હોય છે, તો દિવસે કૃષ્ણ સખા હોય છે. એવી રીતે અહીંયા પૂ ભાવવાળા જે એકલા પૂ ભાવવાળા સખા છે ગોપ ગ્વાલ તથા દાસી પદ કરી કે વ્રજ ભક્ત ગાય વ્રજ ભૂમિ કો શ્રી પૂર્ણ પુરુષોત્તમ કો પરમ પ્રિય લાગત ભય. તાતે પૂર્ણ પુરુષોત્તમ કો પ્રિય લાગત ભય એટલે ઠાકોરજીને એ બધા પ્રિય લાગ્યા એવો પણ અર્થ થાય. અને જો પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો આ બધાને ઠાકોરજી પ્રિય લાગ્યા એવો પણ અર્થ થઈ શકે. તાતે અત્યંત હર્ષ આનંદ ઉત્સાહ સકલ વ્રજને પ્રગટ ભયો. તાતે પ્રેમ સમુદ્ર રસકી વર્ષા નેત્ર કમલ. એટલે આ જે પૂ ભાવ કીધું ને જે ગોપ ગ્વાલનો, એમાં એમ સમજવું કે બલરામજી, તો બલરામજી માટે પણ કહી શકાય કે પૂ ભાવ હતો, કેમ કે એમનો નિકુંજ લીલામાં પ્રવેશ નથી. બીજું ઉદાહરણ લેવું, આ તો બલરામજી તો બહુ મોટું ઉદાહરણ છે, પણ સાધારણ ઉદાહરણ લેવું હોય તો નંદ બાવા, તો એ પણ પૂ ભાવ હતો, એમને પણ પેલો અનુભવ નથી. એવી રીતે જે પેલો જસવંત હતો નંદ બાવાનો ખવાસ, જે બ્રહ્મ મુહૂર્ત થયેલું જાણી અને નંદ બાવા ભૂલથી સ્નાન કરવા ગયા તે વખતે એ સાથે હતો. ખવાસનું જવાબદારી હોય કે જ્યારે પણ નંદ એ ગોકુળના રાજા છે, એ ચાલે એટલે પાછળ પાછળ ખવાસ તો ચાલવો જ જોઈએ. પણ ખવાસે એવું કર્યું, બ્રહ્મ મુહૂર્તમાં કંઈક પોતાનું કામ આવી પડ્યું અને ચાલ્યો ગયો, અને નંદ બાવાને વરુણના દૂતો લઈ ગયા. અને આ જવાબદારી બલરામજીની હતી કે કોની સાથે સેવામાં રહેવાનું છે. જાણ્યું એટલે શ્રાપ આપ્યો, અને એ જ જસવંત એ આપણા નરોડાના ગોપાલદાસ થયા. એટલે એમને પણ નિકુંજ લીલામાં પ્રવેશ નથી. એટલે આ પૂ ભાવાત્મક જે ગોપ અને ગ્વાલ કયા, એમાં કોણ કોણ આવે તો એ આ રીતે આવે. નંદ બાવા છે, બલરામજી છે, જસવંત છે, અને હમણાં જે મહાપ્રભુજીના સેવકો છે એમાંથી કોણ આવે? તો એમાંથી ઉદાહરણમાં એક લઈ શકાય કે વસુદેવદાસ છકડાજી. તો વસુદેવદાસ છકડા એ નંદ બાવાના ખવાસ નહોતા. મારી અત્યાર સુધી જે બોલવામાં ભૂલ થઈ છે એ હવે સુધારું છું. એ નંદ બાવાના જે ખવાસ છે એમની સેવામાં હતા. એટલે નંદ બાવાના ખવાસ એ નંદ બાવાની સેવામાં હોય એટલે એ જ્યારે કંઈ પણ કામ પડે તો એમની હાથ નીચે જે સેવક હોય એ વસુદેવદાસ છકડા હતા. ત્યાં એમનું નામ છે ભૂલી ગયો. તો એ જે છે ગોપ મનસુખા ગોપની જવાબદારી નંદ બાવાના જે મુખ્ય ખવાસ છે એના પણ હાથ નીચે એ વસુદેવદાસ છકડા થયા. એટલે હરિરાયજી મહાપ્રભુજીએ ભાવપ્રકાશમાં અંત સમયમાં વસુદેવદાસ છકડાની લીલાના વાર્તા પ્રસંગ વિરામમાં એમ કહ્યું કે વસુદેવદાસ છકડા જે હતા એમને નિકુંજની લીલામાં પ્રવેશ ન હતો, કેમ કે એ આવી રીતે ખવાસના સેવામાં હતા એટલે એમને એ અનુભવ ન હતો. એટલા માટે એ પૂ ભાવાત્મક કહેવાય. એટલે આ મેં પૂ ભાવાત્મક વિશે વધારે વિસ્તારથી વર્ણન કર્યું. અને આ રીતે હવે આગળ બસ વિરામ થાય છે. આ જે અધૂરો વર્ણન છે એટલું પાર્ટ, બીજો અધૂરો રહેલો કાલે આવશે. તો તાતે પુરુષોત્તમ કો પરમ પ્રિય લાગત ભાઈ. તાતે અત્યંત હર્ષ આનંદ ઉત્સાહ સકલ બ્રજ में प्रगट भयो. તાતે પ્રેમ સમુદ્ર રસ કી વર્ષા
नेत्र कमल द्वारा कटाक्षंशो परमानंद रसरूपी वर्षा किए है। આ જે છે એવું છે સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમનું કે જે વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરવામાં એટલું કુશળ છે કે હજી તો હમણાં પ્રગટ થયું છે આ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું. પણ જુઓ, એમને કોઈ વય પણ બાધા કરતી નથી. જેમ કે હરિરાયજીએ શિક્ષાપત્રમાં કહ્યું હતું કે ઠાકોરજી એના જ ઘરે માખણ ચોરી કરવા જતા હતા કે જે ગોપીજનો પોતાના કુલની કાની અને ઘરના લોકોની ડર અને મર્યાદા રાખી અને બધો જ મનોરથ મનમાં સમસમાઈને ઘરમાંથી બહાર નથી નીકળી શકતી. અને એ જાણી ગઈ હતી કે આ કૃષ્ણચંદ્ર જે 7 વર્ષના દેખાય છે પણ એ તો બધું જ દાન કરે છે એમ જાણતી હતી, પણ હિંમત નહોતી. તો હરિરાયજીએ તે શિક્ષાપત્રમાં એમ વર્ણન કર્યું હતું કે એ બધી ગોપીઓના ઘરે જ આ 6-7 વર્ષના શ્રી કૃષ્ણ જ્યારે પ્રવેશ કરતા તો આજુબાજુવાળા લોકોને એમ જ થાય કે આ તો બાળક છે, પણ અંદર ગયા પછી વિરુદ્ધ ધર્માશ્રય એટલે વળી પાછા કિશોર યુવાન થઈ જતા અને તેનો મનોરથ પૂરો કરી અને પછી પાછા બહાર આવે ત્યારે બાળક થઈને આવતા. તો આ જે વિરુદ્ધ ધર્માશ્રય આપનામાં ક્યારથી છે એવો કોઈને મનમાં જો સંશય થાય તો એનો અહીંયા જવાબ છે કે જન્મ્યા ત્યારથી જ છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. કેમ કે આટલું નાનું સ્વરૂપ જે છે એ કેવી રીતે કોઈને કટાક્ષથી નેત્રોથી ઈશારાથી વાતચીત કરી લઈ શકે. પણ અહીંયા તો ગોકુલનાથજીએ દર્શન કરાવી દીધા કે ताते प्रेम समुद्र रस की वर्षा नेत्र कमल द्वारा कटाक्ष अंशो परमानंद रस रूपी वर्षा किए है। ता करी गोपीजन के हृदयांतर रस द्रवित पुलकित भय भावांकुरित भय पल्लवित भय कुसुमित भय फलित भय माधुर्यता प्राप्त भय तथा व्रज संबंधी सकल पदार्थ पूर्णानंद रस की महावृष्टि पाई के पूर्ण रस भरित हुई के रस उमग्यो सो अखंडित धारावत है। प्रतिक्षण नवतन रस नेत्र कटाक्ष द्वारा बरसत है। अखंड धारा अपार है એટલે કોઈ પાર ના પામી શકે એવા આપના નેત્રથી કટાક્ષથી આપ કૃપાઓ વરસાવી રહ્યા છે અત્યારથી જ પહેલા જ દિવસથી. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. તા કરી સદા સર્વદા એક રસ પરમાનંદ રસ જો રસ સો વ્રજ ભક્તન કે હૃદય સરોવર ગંભીર રસ સર્વાંગ ભરે है। અરુ ફેરી અનાવૃષ્ટિ કે ભય સો નિશ્ચિંત ભય है। બહુ વખત પછી દર્શન થયા છે ને એટલે ડહે ડહે હોઈ રહે है। ताते रस गंभीरता पाई के अनेक भाव तरंग उच्छलित भये है तथा रोम रोम ते अनेक झरना रस सरिता अखंड बहत है। ऐसे पूर्णानंद सो कृपा कर रस दृष्टि की वृष्टि सो श्री व्रजनाथ पूर्ण पुरुषोत्तम ने गोपीजन को तथा व्रज संबंधी पदार्थों को पूर्ण किए है। ताते दास दासी जन को प्रियतम लागत है। ताते कहे जो कृपा द्रग वृष्टि संहस्त दास दासी प्रिय એટલે શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીનું આ નામ જે પ્રગટ કર્યું એનો મૂળ ભાવ મારું છેલ્લું નામ છે દાસ દાસી પ્રિય એ પણ અહીંયા આ વ્યાખ્યામાં લઈ લીધું છે. આ વિસ્તાર છે હજી તો આવતીકાલે આવશે બાકીનો આ જે નામ ઉપરનો ટીકાનું વર્ણન. બોલો શ્રી વલ્લભા. હવે આપણું જે પદ લેવું હતું કે પરમાનંદજીનું कि हेरी है भैया हो पण समय नहीं। बोलो श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुलनाथ की जय।